ચાલ હું શીરાવાનું બનાવું છું ત્યાં તું ઢોર ને નીણ ને એવું નાખતી આય ને વાસી તું કરીને પછી શીરાવા આવશે. હારું ભાભી, તમે આને મારા જેઠ ને તમે બધા શીરાઈ લેજો, હું નીણ પૂળો કરતી આવું. ના સેજલ, તું વાસી તું કરીને આવી ને પછી આપણે શીરાવશું. કે હારું, લ્યો હું વાસીલું કરતી આવું. ભાઈ તૈયાર થઈ ગયો, હાલ મોડું થાય છે વાડીએ જવાનું. એ હા મોટભાઈ, એ આવ્યો. ઝાટ આવજે, વાડીએ લાઈટ નો વારો છે ને ચણા પાવાના છે. એ હા આવ્યો. હાલો 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 હાલો, હું તૈયાર જ થઈ ગયો તો. ભાઈ હાલો હવે. હા એટલે આ બે ભાઈ શીરાવતા જાવ પછી વાડીએ જાજો. એ ના ના બા, તમે અને કાનાની માં બધા શીરાવી લેજો. આજ પાણીનો વારો છે ને બા, તો ચણા પાવાના છે. માંડ એક તો પાણીનો વારો આવ્યો છે. એ હારું બપોરા ટાણે વેલા વઈ આવજો. એ હા. એ બા શીરાવાનું થઈ ગયું છે, હાલો શીરાવા. એ હા બટા, એ આવી. તેજલ વો વાસીદું થઈ ગયું હોય તો હાલો બટા શીરાવા. શીરામણ તૈયાર થઈ ગયું છે. એ હા બા, લ્યો આવી. એ હિરલ, કાનાના કાંઈ હમાસર છે? આ સુરત ગયો પછી એના કાંઈ ફોન બોન કે કાંઈ હમાસર નથી. હા બા, કેતો તો કે હીરામાં હવે થોડે થોડે રાગે પડ્યો છે, 15-17 હજાર નું કામ થઈ જાય. એ તો હારું લ્યો બાપા, ઓલા વિસલા ને કાક દારો દેજો, નકર ભણવામાં ધ્યાન નહીં દે. બા એટલે તેને હોસ્ટેલમાં મૂકી દીધો છે. હાચી વાત છે બા, મારે મારા લાલાને ફોન આવ્યો તો. ઈ કેતો તો કે મારે ઘરે વઈ આવું છે, પણ મેં કીધું કે તારે 12મું છે તે ભણવામાં થોડુંક ધ્યાન દે, વેકેશન પડે ને ત્યારે આવજે. હવે ફોન આવે ને તો મને વાત કરાવજે. હાલો શીરાવી લ્યો ઝટ હાલો લ્યો. એ સેજલ, તું શીરાવીને એક નીણનો પૂળો લઈ આવજે એટલે આપણે સાંજે ઉપાડી નહીં. એ હારું, લ્યો ભાભી. હાલો ભાઈ, તું હવે પાણી વાળજે. મારે રવજી કાકાનો ફોન આવ્યો છે ને, બહાર ગામ જવાનું છે એટલે હું જાઉં છું. હા તે કાંઈ વાંધો નહીં મોટભાઈ, એ ઓલી મોટર ની સાફ પાડતા જાજો મોટભાઈ. એ હા. એ હા હા, એટલા ને. હા ઈ એટલામાં જાય છે. એ હા. એ દેખા દાદા, આજ તમે કેમ વેલા આવી આવ્યા? હા બાપા, મારે તો આ રોજનું જીવ. હા તે કાંઈ વાંધો નહીં, ગામમાં છે કાંઈ નહીં માં દાદા? નવીનમાં તો હું હોય મારી પાસે હો, તમને ભાઈઓ ને બધી ખબર હોય. ઈ વાત હાચી, લ્યો ઓલા કડવીમાં નો રહ્યા એનો અભલો બિચારો કામ કરી કરીને તૂટી જાય, બોલો લ્યો. રેખાઓ ઘર ને વાડીના કામ તો કરવા પડે ને બાપા. ખોદી તૂટા તૂટ કામ કર્યા રાખે, એકલા થોડું કઈ બધું કામ કરવાનું હોય. સારું લ્યો, મારે મંદિરે જવાનું મોડું થાય છે તો હું જાઉં. ભીખા દાદા તો વહી ગયા, હવે કોઈ બેહવા નવરું નથી લાગતું. હા ઓલી સેજલ આલી આવે છે હમણાં, ઈ કડીક બે છે મારી હારે. અરે સેજલ બિચારી એટલો બધો વજન ઉપાડે. વેલે ઘડી કૂતરા વાળ પોરો ખા ઘડી બે ઘડી, એટલો બધો વજન ન ઉપાડાય. હા, તે શું કરવું બેન, આ વાડીના ઘરના કામ તો કરવા જ પડશે ને. કામ તો બધાય કરતા જ હોય, પણ તારી જેમ આખો દી ટહડા નહીં. મને તારું દાસે એટલે કહું, નકર મને આવી પારકી પંચાયત નો બેન, આવા ઘરના કામ તો થોડા કરવા જ પડે ને. એ ભગવાન, આ બાય તો કેદી સમજશે. તું તો આખો દી ઢહડા કર. ઓલા કબાટની સાવી તારી જેઠાણી ઓલી હિરલ રાખે, અને તારો ભાઈ તો ઓલા રાઘવનો ગુલામ થઈને રે. હવે તું જો રેખા બેન, આ ઘરની સાવી મારી પાસે આવે છે કે નહીં? ભગવાને તને બુદ્ધિ તો આપી છે હો, આટલી વાતમાં તું સમજી તો ગઈ. હારું હાલો, ભારો ચડાઈ દો મને, હું ઘરે જાઉં.
બા મારા ગામમાં થોડુંક કામ હતું ને એટલે હું ગામમાં વહી ગયો હતો. પણ આ ભાઈને પાણી વાળવાનું કીધું તું, હજી બપોર થઈ ગયા તો આવ્યો કેમ નહીં હોય? હા બટા, હમણાં ઘડીક વાર પછી આવશે. હા સાંભળતા ભાઈ. હા હાલો હાલો બપોર અંત કરવા. હાલો હાલો તારી જ વાટે હતા. હાલો 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 બહુ ભૂખ લાગી. હાલો ભાઈ ઘરે સુઈ જાવ થોડું કામ. વાતે વાંધો નહીં. બપોર પછી જવાનું છે ને પાણી વાળો. હા હવે ચારે કોઈ નાખી. હાતે વાંધો નહીં, મને જરીક આકલો કરજો. એ હા. સેજલ વાસણ થોડા ધીમે મૂક ને. એ ભાભી ધીમે જ મૂકું છું, કાઈ ઠામડા ઘા નથી કરતી. ઘા કરશો એમ નથી કહેતી, પણ થોડા ધીમે મૂક ને. બા ને માર દેર ને હુતા છે ને એટલે કહું છું. ઈ હુતા હોય તે ભલે ને હુતા, મેં ક્યાંય નાખ્યું આડા હાથ દીધા છે. એ હારું લે. અય લાલાના પપ્પા તમને કહું છું ઊભા થાવ. પણ હું છે બપોર વસાળ ઘડી ખુવા દેતી હો. એ હું એમ કહું છું કે આપણે હવે ભેગું નથી રહેવું, હવે નોખા થઈ જાય. કેમ? એ અત્યારે તું તારું કામ કર, ઈ પછી વિચારશું. હા આપણું તો ક્યાં કઈ માનવું જ છે. એના ભાઈ કે એમ કરે, એના ભાઈના ગુલામ. હા મને બધી ખબર છે ને તારું કયું કેદી મેં નથી કર્યું એમ. થોડોક ટાઈમ ખાઈને પછી નોખા થઈ જઈશું. એ હારું લ્યો. એ આ જાતું. એ નકરું હું કરો છો? ઊભા થાવ ને. હું છે સુવાની દીધી બપોર ચાલે. એ હું કહું છું આપણે નોખા થઈ જાય. આમાં વ્યવહારમાં બધે આપણે જ જવાનું ને ખર્ચા આપણે જ કરવાનો. બસ આટલી વારમાં નોખો થઈ જવાનું. ભાઈઓ ભેગા સારા લાગે, અને એમાંય હું મોટો છું તો બધે વ્યવહારમાં મારે જ જવું પડે ને. ઓહો મોટા તો ઝાડવાય હોય, પણ ગણતરી થાય જોઈ ને. વ્યવહારમાં બધી આપણે જાવી ઈ કોઈને ન દેખાય ને ઓલા બે વાડીનું કામ કરે ઈ બધાને દેખાય. એટલે જ કહું છું આપણે નોખા થઈ જાય. હા તો શાંતિ રાખ, એવું કાંઈ ન હોય. તે હારું લ્યો. હા સારું લ્યો. ભાઈ ઓલા બેગમાં કાગળ લઈ લીધા છે ને? હા ઈ ઠેલો ગાડીએ ટીંગાડી દીધો છે. હાલ આપણે જઈ આવીએ છીએ ફટાફટ, એટલે આજ હોમમાં છે ને બધું કામ થઈ જાય. હા તે કાંઈ વાંધો નહીં. એ બા અમે જાવી હો. એ બપોરના ટાણે વેલા હારી આવજો. એ હા કાંઈ વાંધો નહીં. એ સેજલ કામમાં ધ્યાન દે. તું આ બગડી ગયેલા બટેટા અંદર સુધારે તું હું બધાને મારી નાખવા માંગે? એ બધાયને મરવું હોય તો મરે, એક તો કામ કરવી તોય આવું ને તેવું કર્યા કરે. અરરર આની જીભ તો બહુ હમણાંથી હાલે છે. જો જો જીબડી હાઈકવી ઈ જ દેખાય છે. આ ઘરના ઢહડા કરવી ઈ તો ક્યાં કોઈને દેખાય જ છે. આ કરો કામ, હું તો જાઉં છું. એ એમને ક્યાં હાલતી થઈ? આ રોટલા કોણ મારા બાપ કરશે? હા તે મેં કે તમારા બાપાના હાથ ઝાલા છે, કયો તમ તાર રોટલા બનાવે, બીજું હું. એ તમે બે નિરાયત રાખો, શાંતિ રાખો, હપીને કામ કરાય. હા તે બા હું એમ જ કહું છું, પણ આ સેજલ જો ને બધાને મારવા ઉભી થઈ છે. તે ઘરના ને વાડીના કામ બે કરવાના અમારે. તે ઘરના કામ બધા હું જ કરું છું. એમાં હું થઈ ગયું? એટલે તું વાડીના કામ કરે એમાં કઈ નવાઈ નથી. એ બા આ શું છે આ બધું? આ કેમ બાંધે છે? તું પૂછી લો ને, મારું ક્યાં કોઈ માને છે? એ કાનાની બા શું છે આ બધું? કેમ બાંધો છો? આ તમારા નાના ભાઈની વહુને પૂછો, બધાને મારવા ઉભી થઈ છે. હા હા હું તો બધાને મારવા જ ઊભી થઈ છું. કામ કરવી ઈ તો ક્યાં કોઈને દેખાય જ છે. આ ભાઈ હું ઊભો છું તો તારા ઘરના બોલે છે? કાંઈ કે ને મર્યાદામાં રહે. આ લાલાની માં કે ને ઈ બધું હાસું જ છે. મારા ભાભીને ઘરના કબાટની સાવી રાખવાની, અને મોટા છે એટલે જ્યાં હોય ના ગામ જ રહેવાયા જાય. અને તમારે હરવાનું ફરવાનું અને વાડીના ઘરના કામ અમે બે જણા કરવી છીએ. તમે બે જણા કામ કરવા આવો છો વાડીએ?
અમે ઘરના કામ કરીએ છીએ, વ્યવહારમાં રહેવું પડે, બધે જવું પડે ને આ બધે ઊભા પછી રહેવું પડે. તો અમે તે ઘરના ને વાડીના બધા કામ કરીએ જ છીએ. ક્યાંક વ્યવહારમાં જાવ તો ખબર પડે કેમ ના રહેવાય એમ. તો ક્યારેક પાવડો લઈને પાણી વાળો ને વાડીએ તો ખબર પડે. મોટભાઈ આ તો હું કઈ કહેતો નતો એટલે. બસ અભયભાઈ હવે બહુ થયું. ઘરનો બધો સામાન અમારે જ લાવવાનો, તો કબાટની ચાવી અમારી પાસે જ હોય ને. લે જો હશે ઘરની ચાવી તો એને જ રાખવી છે. અત્યારે તું મત વ્યવહાર કરવા એટલે ચાવી તને દઈ દઉં. વ્યવહાર તો અમે કરતા આવડે જ છે હો ભાભી. અને થોડીક બોલવામાં મર્યાદા રાખો. બા બેઠા છે તો તોય બોલ કરો છો. પણ તારી વહુને કે ના મર્યાદા રાખે બોલવામાં. એ હાથે હાલે છે, તોય મારે કેવું એ પડે. હાથે હાલે છે અને જીભાઈ હાલે છે. એ તારા જેઠ ઉભા છે ને હું ક્યારની લવ સોટી છો. એ હાથે હાલે છે ને જીભાઈ હાલે છે. આ તો ક્યાંક વ્યવહારમાં રહ્યો તો ખબર પડે કેમ ઊભું રહેવાય ના એમ. એ વ્યવહાર કરતા તમને આવડે છે મોટા ભાઈ. હું ક્યાંના વ્યવહાર આ સટા તો છો. કઈ કરો નોખો વ્યવહાર હાલો. તમારો વ્યવહાર હાલતો હોય તો ખબર પડે કેમ થાય વ્યવહાર ઈ. ક્યારેક ક્યાંક જાવા ગયો તો ખબર પડે ને. હા આ તો કાલથી જાજો વ્યવહારમાં. અમે ખેતીનું કામ સંભાળી છે બધું. આ તો ધારજો વાડીએ. હવે તમારો કકડાટ પૂરો થયો. એ કકડાટ તો પૂરો થઈ જ ગયો છે ક્યારનો. તમે સોટા છો બે જણા ક્યારના. તમે ક્યારના બોલતા જ નથી કાંઈ. તો ભાભી અમને કઈ ભેગું રહેવાનો શોખ નથી. તો કરો આજથી આ બે ભાઈઓના ઘર નોખા. કરો આજથી નોખા. કરો નોખા, અમને કઈ શોખ નથી. આ અને તમારે નોખું થવું છે ને તો અમારે કઈ ભેગું રહેવાનો શોખ નથી ભાભી. આ તે વાંધો નહીં, તમે ને અમે બે નોખા હશે. કાંઈ બરાબર? વાંધો નહીં મોટભાઈ. આ ઓરડામાં તમે રહેશો, આ ઓરડામાં અમે રહેશું, અને ગુંદાવાડી તમારી અને આ ઓલી ટુકડી વાળી રહી ને ઈ અમારી તમ તારે. બસ આ પણ આ બેંકમાં 5 લાખનો લેણો છે, ઈ કોણ ભરશે? એ બધાય હો નું ભરશું તમ તારે. 2.5 લાખ તમે ભરજો, 2.5 લાખ અમે ભરશું. પડી ગયા ભાગ. અરરરરર, આ ભાગ તો પડી જાય પણ આ ડોશીનો કોણ ધડો કરશે? એ બાનો ખાટલો બે ઘરની વસોવસ રાખવાનો. એક દી તમારે ખાવા દેવાનું ને એક દી અમે ખાવા દેશું. એ મારે રોજ દી ઉગીને આના મોઢા નથી જોવા. આજથી હું આ ઘરમાં પડદો બાંધું છું. આ લે, એ બાંધી દો પડદો. અમારે તમારા મોઢા જોવા કોઈ રાજી નથી. આવો લાય પર- રોજ આનો કકળાટ, રોજ આનો મોઢા જોવાનો. બાંધો પડદો, બાંધો. કરો આને નોખા એટલે ખબર પડે ક્યાં વ્યવહારમાં રહેવાય એમ. ક્યાં ગયા નથી ને એટલે એમ ન ખબર હોય કેમ રહેવાય વ્યવહારમાં એમ. ખાલી વાતો કરવી હોય તો સારું લાગે, એમને ન કાંઈ થાય બધું. એ નોખા છસી ને તો કરશું વ્યવહાર. હાલે હાલ. આને હું મોઢા જોવા. ભગવાન મારા સુખી પરિવાર ઉપર કોઈની નજર લાગી ગઈ છે. મારા બે દીકરા નોખા થઈ ગયા, મારે વચ્ચે રહેવાનો વારો આવ્યો કે હવે મારે જમવાનું શું થશે? હે ભગવાન, હે રામ, હે ભગવાન, હે રામ. ક્યારનો અહીંયા ઊભો છું ને કોઈ મારા પપ્પાની લેવાય ન આવ્યું. લાગે છે ક્યાંક બહાર ગયા છે. કાંઈ નહીં, હાલ હું ધીમે ધીમે ઘર ઘર હાલતો થાવ. અરે આ તો મારો લાલો છે. લાલા, એ લાલા, લાલા, શું થયું તને? લાલા, લાલા, ઊભો થા. લાલા, શું થયું? લાલા, લાલા, ઊભો થા. લાલા, લાલા. અરે રેખાબેન, તમે કોકને બોલાવો ને જો ને મારા લાલાને કોકને ગાડી ભટકાડીને વહી ગયું છે. તમે એને કોકને બોલાવો ને તો આપણે દવાખાને લઈ જાવી એને. લાલા, મારે ક્યાં નવરા છે? તારો છોકરો છે. લાલા, લાલા, ઊભો થા. લાલા, આ તને શું થઈ ગયું? લાલા, અરે લાલા, આવું થઈ ગયું. લાલા તમે તેજલ બહુ તમે ઘરે જાઓ. લાલાને હું દવાખાને લઈ જાઉં. લાલા મારો લાલો. સેજલ, કેમ તું રોવે? શું થયું સેજલ? લાલા મૂક્યું. સેજલ, કાંઈક તો બોલ. લાલાને શું થયું? ભાભી, મારા લાલાનું એક્સિડન્ટ થયું છે અને મારા જેઠી એને દવાખાને લઈને ગયા છે. સેજલ, તું સાની રહી જા. આ કાનાના પપ્પા દવાખાને લઈ ગયા છે ને એટલે હવ હારાવાના થાય છે. તું સાની રહી જા પહેલા. હિરાલ તો કોણ આવ્યું? લાલુ આવ્યો? આવી બેટા, ખાટ લેવું. આય આય મારા હાવો જ આવ્યો. આય બધા ખાટલે બેસી જાઓ બધા. હાલો બેટા, ખાટ લઈ જા.
હવે તમે બધા લાલા હારે વાતો કરો, હું જાઉં છું વાડીએ, મારે પાણી વાળવું છે ને એટલે. લાલા બપોર જમીન દવા પી લીધા બેટા? એ હા બાપુજી. હા હાલો હું જાઉં છું હો. એ આ જાવ. અરે રે રે, મારા હાવજ મારા લાલાને કોઈને વગાડ્યું બાપા, આ તને હું થઈ ગયું મારા બાપ? અરે વાગ્યું. કાંઈ નહીં બા, આજે સ્કૂલે રજા પડી હતી ને તે હું ઘરે આવ્યો હતો. ઘરે આવ્યો હતો તો રસ્તામાં હું હાલ્યો હતો ને તો કોઈક દારૂડિયો મારી હારે ગાડી ભટકાડીને વીયો ગયો. પછી હું પડી ગયો, પછી મને કાંઈ ખબર નથી બા. હા ભાભી, મને માફ કરી દો. આજે મારા જે ટાઈમે ન પહોંચ્યા હોત ને તો મારો લાલો. ના ના ભાભી, મને માફ કરી દો. સેજલ, એમાં માફી નો માંગવાની હોય. પરિવારમાં તો આવું બધું હાલાસ કરતું હોય. ભાભી મને માફ કરી દો ભાભી. મમ્મી, મોટા બા, તમે આ બધી શેની વાતો કરો છો? લાલા તું આરામ કર. સેજલ વહુ અને હિરલ વહુ તમે ઘરના કામ કરો, એને આરામ કરવા દો, હું મંદિરે જાતી આવું. એ આ જાવ. લાલા તું આરામ કર બટા. પણ મમ્મી, મારા પપ્પા હજી કેમ ન આવ્યા? લે આ આવ્યા તારા પપ્પા તો. લાલા તું આ હું વગાડીને આવ્યો છો માથામાં? એ ભાઈ ટાઢા પડો, એને આરામની જરૂર છે. પણ આ માથામાં હું વગાડ્યું છે અને કોણિયા ને બોણિયા બધું ક્યાં વગાડીને આવ્યો? ઈ નિશાળેથી આવતો હતો ને ત્યારે. હે ભગવાન, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મારા બાપ સમાન મોટા ભાઈ અને મા સમાન ભાભીને મેં ન બોલવાના વેણ કીધા. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. લાલા બટા તું ઘડીક ખલ. ભાભી મને માફ કરી દો. મારી ભૂલ મને આજ સમજાણી. મારી બાઈના કયામાં આવી અને મારી બાઈની વાત માનીને આ બધું મેં ભાભી ભાઈ મને માફ માફી કરી. માંગો માં. હા ભાભી, મને પણ માફ કરી દો. હું ઓલા આપણા બાજુવાળા રેખાબેન છે ને એની વાતોમાં આવીને આ ઘરમાં ભાઈઓના ભાગલા પડાવ્યા. હા ભાભી, મને માફ કરી દો. સેજલ, એમાં માફી નો માંગવાની હોય ને પરિવારમાં હંમેશા હળી મળી રહેવાનું હોય. સાચી વાત છે ભાભી. બેહો બેહો. આ પડદા બળદા હવે નો રાખવાનો હોય. હા, છોડી નાખો ભાઈ. હા હા. તો હા મિત્રો, તમને અમારી આ સ્ટોરી ઉપરથી એ શીખ મળે છે કે ઘરના સભ્યોના વિવાદમાં હંમેશા ત્રીજલ જ ફાવી જાય છે. જો કોઈ એક સ્ત્રી ધારે ને તો ઘરને પણ સ્વર્ગ બનાવી શકે છે. અને કાન ભંભેણીમાં આવો ને તો હસતા રમતા પરિવારના ભાગલા પણ પડી શકે છે. જય માતાજી.